જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાનું છે કે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ કેવી રીતના જોવો। તો આ વિડીયોની અંદર બધી માહિતી તમને આપેલી છે, તો વિડીયો ધ્યાનથી જ જોજો એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર। તો મિત્રો, આપણે જ્યારે નવો ફોન લાવો અથવા રિસ્ટાઇલ મારો છે એટલે આપણે ઇન્સ્ટાગ્રામની પાસવર્ડ છે મિત્રો જતો રહે છે અને આપણે ફેર લોગિન કરવાનું આવે છે, પણ આપણે પાસવર્ડ યાદ હોતો નથી। તો કેવી રીતના આપણે જોવો તો આ વિડીયો ધ્યાનથી જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર। તો મિત્રો, મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ જોતા આપણે શીખીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર, બરોબર। તો મિત્રો, તમે થંબનેલ પર જોઈ લીધું કે ભાઈ ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ કેવી રીતના ખોલવો મિત્રો, બરોબર। તો આ વિડીયો સ્પેશિયલ આજે બનાવેલો છે, તો વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરોબર। તો મિત્રો, આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામ આ રીતનું ખોલીએ એટલે મિત્રો આપણી આઈડી અહીંયા ખુલતી નથી મિત્રો, બરોબર। એટલે અહીંયા નવો ફોન લીધો હોય મિત્રો અથવા તમે રિસ્ટાઇલ માર્યો હોય ફોન, અને જ્યારે આપણે મિત્રો ઇન્સ્ટાગ્રામ જતું રહે છે એટલે મિત્રો તમારે લોગિન કરવા માટે પાસવર્ડની જરૂર પડે છે મિત્રો, બરોબર। તો આપણને પાસવર્ડ નથી જડતો, બરોબર। તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરોબર। તો ઘણા લોકો મિત્રો 12 મહિના 2 વર્ષ થઈ જાય છે આઈડીનું, એટલે પછી મિત્રો પાસવર્ડ ભૂલી ગયા હોય છીએ આપણે, બરોબર। તો કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો, બરોબર। તો તમને પાસવર્ડ તમારા ફોનની અંદર જ છે મિત્રો, બરોબર, પણ આપણને ખબર હોતી નથી। તો સૌ પ્રથમ તો મિત્રો તમારા ફોનની અંદર તમારા સેટિંગ ઓપ્શન તો દરેક ફોનની અંદર આપેલું હોય મિત્રો, બરોબર। તો ચલો અહીંયા આપણે સેટિંગ ઓપ્શન ચાલુ કરીએ। ચલો અહીંયાથી સેટિંગ ઓપ્શન આપણે ચાલુ કરી। તો મિત્રો તમારા અહીંયા લખેલું છે ગૂગલ, બરોબર। અહીંયા નીચે દરેકના ફોનની અંદર ગૂગલ લખેલું આવે મિત્રો, બરોબર। તેના પર તમારે ક્લિક કરવાની છે, બરોબર। હવે જ્યારે ગૂગલ તમે આ રીતનું ચાલુ કરશો એટલે મિત્રો અહીંયા લખેલું છે પાસવર્ડ મેનેજર, હવે કનેક્ટ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારે જોઈ લો ફેસબુક હોય કે મિત્રો ગૂગલના પાસવર્ડ હોય કે કોઈ બી મિત્રો તમારા અહીંયા જે પાસવર્ડ એપ હોય છે મિત્રો, આપણે દરેક ફોનની અંદર મિત્રો જે પાસવર્ડ આપેલા હોય છે એ બધા અહીંયા દેખાય છે મિત્રો, બરોબર। તો જોઈ શકો તમે કે અહીંયા લખેલું છે ઇન્સ્ટાગ્રામ, બરોબર, તેના પર આપણે ક્લિક કરીશું। ચલો હવે આપણા ફોનનો જે લોક છે અહીંયા ખોલી નાખશું। હવે જેવું ખોલ્યું એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે બધા પાસવર્ડ અહીંયા આવી ગયા। આપણે 3 એકાઉન્ટ છે મિત્રો ઇન્સ્ટાગ્રામના, એ અહીંયા મિત્રો આવી ગયા। અહીંયા મારે બ્લર કરેલું છે, કેમ કે મિત્રો મારો નંબર દેખાય છે એટલે હું બ્લર કરેલું છે મિત્રો, બરોબર। અને જ્યારે મિત્રો તમારે લોગિન કરતી વખત આ રીતનું માગતું હોય મિત્રો, તમે બતાવો એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર। તો તમારે અહીંયાથી કોપી કરવાનું છે, આ રીતનું કોપી કરી હવે તમારે જવાનું છે ઇન્સ્ટાગ્રામની અંદર। કે હવે મિત્રો આપણે આઈડી લોગિન થતી નથી આ રીતની મિત્રો, કોઈ બી આપણે આઈડી પડી હોય તો તમને બતાવું, બરોબર, એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર। ચલો અહીંયા ક્લિક કરીએ કે કેવી રીતનું બતાવે તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર। ચલો અહીંયા તો આપણે બધી લોગિન કરેલી છે, કોઈ બી પડી હોય તો હું તમને બતાવું મિત્રો, બરોબર। ચલો અહીંયા કોઈ બી એક આથી હોય તો જોઈ લઈએ મિત્રો, બરોબર। ચલો આ લોગિન થઈ, બધી લોગિન જ કરેલી છે ગણખરી મિત્રો, બરોબર, કેમ કે આપણે તો પાસવર્ડ યાદ હતા મિત્રો, બરોબર, એટલે આપણે અહીંયા લોગિન કરેલું છે મિત્રો। પણ જ્યારે લોગિન ના થતું હોય એટલે મિત્રો એ રીતનું તમારે ઉપાય કરવાનો છે। તમારા ફોનની સેટિંગના ઓપ્શનમાં જઈ તમારો પાસવર્ડ કોપી કરી નાખવાનો છે, અને જ્યારે પાસવર્ડ એડ કરવાના આવે ત્યાં પેસ્ટ કરી અને આરામથી તમે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ખોલી શકો છો મિત્રો, બરોબર। તો મારા ભાઈ આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળશે બીજા નવા વિડીયોમાં, એટલે જય માતાજી।